ઉત્તરાયણ આવે એટલે આપણું મન આકાશમાં ઉડવા લાગે, ખરું ને? પણ ક્યારે તમે એવું અનુભવ્યું છે કે ઉત્તરાયણના સમયની આસપાસ સાંધામાં દુખાવો થાય? જે હાથથી આપણે પતંગ ચગાવવાની ઈચ્છા હોય એ હાથ જે છે એમાં સાંધામાં દુખાવો થવા માંડે. જો તમને શિયાળામાં સાંધામાં કટકટ અવાજ આવતો હોય, ગોઠણમાં દુખાવો થતો હોય, કમર જકડાઈ જતી હોય, ચામડીમાં પ્રોબ્લેમ થતા હોય, ખરજવું થતું હોય કે સોરિયાસિસ વધી જતો હોય, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. આજના વિડીયોમાં આપણે ચરક સંહિતામાં કહેલા 4 ગોલ્ડન રૂલ્સની વાત કરશું કે જે શિયાળામાં ખાસ કરીને ઉત્તરાયણના સમય દરમિયાન જો આપણે ધ્યાન રાખશું તો આપણું આખું વર્ષ સ્વસ્થ જશે. તો આ ઠંડીના સમયમાં આપણે ઠંડીના અસરથી બચી શકશું. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપની નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ સારવાર ઉપયોગી થશે કે નહીં થાય, મને આયુર્વેદથી ફાયદો થશે કે નહીં થાય, તો અમારા આ જ ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અથવા તો યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયોઝ મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આયુર્વેદમાં વિશ્વાસ વધશે અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો અમારો આ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, શિયાળામાં ખાસ કરીને ઉત્તરાયણમાં શું શું ધ્યાન રાખવું જોઈએ એના વિશે વાત કરતાં પહેલાં ખાસ એ વાત સમજવાની જરૂર છે કે ઉત્તરાયણમાં ખરેખર શરીરમાં થાય છે શું? 22 ડિસેમ્બર પછી જ્યારે સૂર્ય ઉત્તરાયણ તરફ ગતિ કરવાનું શરૂ કરે ત્યારે ખાસ કરીને અતિશય પ્રમાણમાં ઠંડા પવનના વાયરા વાય છે, ઠંડી ખૂબ વધી જાય છે અને શિયાળો પોતાના પીક ઉપર પહોંચે છે. આવા સમયમાં આપણા શરીરમાં શીત ગુણ એટલે કે ઠંડી વધવાને કારણે અને સૂકા વાતાવરણને કારણે વાત દોષ ખૂબ વધી જાય છે. સાંધામાં ચીકાશ ઘટવાની શરૂ થઈ જાય છે, ચામડી સૂકી થવા માંડે છે અને શિયાળાના આ ઠંડકની સૌથી વધારે અસર આપણા 3 અંગો ઉપર પડે છે. સૌથી પહેલું અંગ છે આપણા સાંધા કે જેમાં ચીકાશ ઘટવા માંડે છે ઠંડકને કારણે, એમાં વાયુ દોષ ખૂબ વધી જાય છે. બીજું છે આપણી ચામડી કે જેમાં જે છે એ ચીકાશ ઘટવાને કારણે સોરિયાસિસ, ખરજવું જેવા રોગો વધી જાય છે. ત્રીજી અસર આવે છે આપણા વાળ ઉપર, જેમાં સ્કેલ્પ એટલે કે આપણા વાળના મૂળ ખૂબ જ ડ્રાય થઈ જવાને કારણે વાળ ખરવાના શરૂ થઈ જાય છે. પણ આજથી હજારો વર્ષ પહેલાં લખાયેલી ચરક સંહિતામાં આ પ્રકારના વાતાવરણના ફેરફારને દૂર કરવા માટે શિશિર ઋતુચર્યા બતાવેલી છે કે એ સમય દરમિયાન જો આપણે 4 વસ્તુનું ધ્યાન રાખશું તો આ બધા જ અસરથી આપણે બચી શકશું અને આપણા શરીરને સ્વસ્થ રાખી શકશું. મહર્ષિ ચરક એવું કહે છે કે આ સમયે આપણા શરીરને ચિકાશની જરૂર છે. સ્નેહ એટલે ચિકાશ બહારથી પણ મળવું જોઈએ, અંદરથી પણ મળવું જોઈએ. તો એના ભાગરૂપે આપણે સૌથી પહેલી વસ્તુ કરશું અભ્યંગ એટલે કે ઓઇલ મસાજ. મિત્રો, સૌથી પહેલાં તો આ મહત્ત્વના ફેરફારની શરૂઆત આજથી જ શરૂ કરી દો. સ્નાન પહેલાં આખા શરીરે તલના તેલની માલિશ કરીને ગરમ હૂંફાળા પાણીથી સ્નાન કરો. ઘણા લોકો સ્નાન થઈ ગયા પછી બોડી લોશન લગાડતા હોય છે, તેલ લગાડતા હોય છે. આ બધી જ વસ્તુ બહારી છે. ખરેખર જે છે સ્નાન થયાથી પહેલાં જો તમે તેલની માલિશ કરશો અને પછી ગરમ હૂંફાળા પાણીથી સ્નાન કરશો તો તમારા શરીરના છિદ્રો ખુલશે. ચામડીના છિદ્રો ખુલવાને કારણે તેલ અંદર ઉતરશે અને શરીરમાં લુબ્રિકેશનનું કામ કરશે, જે અતિશય ઠંડકને કારણે સાંધામાં ચીકાશ ઓછી થાય છે એને ચીકાશ પૂરી પાડશે. જો તમને આ વાત ન સમજાતી હોય તો તમે જોજો, શિયાળામાં મોટાભાગના તળાવ કે નદી નાળાની ઉપરના ભાગમાં જે છે એકદમ પોપડી બની જાય છે, પાણી સુકાઈ ગયેલું હોય છે. કડક પોપડીને કારણે જે છે એમાં ચીકાશ ઘટી જવાને કારણે દરારો પડી જાય છે, એમાં તિરાડો પડી જતી હોય છે. આ જ રીતે આપણા શરીરમાં જ્યારે અતિશય ઠંડક વધે છે ત્યારે ચામડી સૂકી થાય છે અને સાથે સાથે સાંધામાં પણ ચીકાશ ઘટી જાય છે. એ ચીકાશને ચામડીને અને સાંધાને બંનેને આપવાનું એકમાત્ર સાધન છે તેલ અભ્યંગ એટલે કે તેલથી માલિશ કરવી. મહર્ષિ ચરક સ્પષ્ટપણે કહે છે કે તેલ અભ્યંગ કરવાથી વાત દોષનું શમન થાય છે, ચામડી સ્નિગ્ધ એટલે કે ચીકાશવાળી બને છે અને સાંધાને પોષણ મળે છે. એટલે જે લોકો નિયમિત રૂપથી તેલની માલિશ કરે છે એ લોકોને સાંધાનો ઘસારો થવો, ચામડી સૂકી થવી કે પછી સાંધાના દુખાવામાં ખૂબ સરસ ફાયદો જોવા મળે છે. એટલે સૌથી પહેલું તો શરૂ કરો તેલની માલિશ. આ માટે તમારી જો વાત પ્રકૃતિ હોય તો તમે તલના તેલનો ઉપયોગ કરો, તમારી પિત્તની પ્રકૃતિ હોય તો તલનું તેલ અને નારિયેળ તેલને મિક્સ ઉપયોગ કરો અને જો તમારી કફની પ્રકૃતિ હોય તો તમે સરસુ તેલ પણ ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં તો સ્પષ્ટ કહ્યું છે કે તેલ જે છે એ વાત દોષનું સૌથી મેઇન ઔષધ છે. તેલ ઉષ્ણવીર્ય છે, ચિકાશવાળું એટલે કે સ્નેહ આપનારું, ચિકાશ આપનારું છે. એટલે ઉષ્ણ એટલે કે ગરમ હોવાને કારણે, ચિકાશ આપતું હોવાને કારણે શરીરમાં વાત દોષનું શમન કરે છે, સાંધાઓને પોષણ આપે છે, ચામડીને ગ્લો આપે છે. તો શિયાળામાં ખાસ તેલની માલિશ કરવી જ જોઈએ. બીજો નિયમ છે શું ખાવું, વોટ ટુ ઇટ.
ખરેખર શિયાળામાં આપણે જે છે એ ચીકાશવાળી વસ્તુ ખાવી જોઈએ અને સાથે સાથે ગરમ વસ્તુ ખાવી જોઈએ. ઘણા બધા લોકો એવો પ્રશ્ન કરતા હોય છે કે શિયાળામાં આ ખાઈ શકાય, આ ખાઈ શકાય, આ ના ખાઈ શકાય. શિયાળામાં શું ખાઈ શકાય એના વિશે ચરક સંહિતામાં સ્પષ્ટ નિયમ આપેલો છે. જેમ ગાડીને ચલાવવા માટે ઓઇલની જરૂર પડે છે, એ જ રીતે આપણા શરીરને ચલાવવા માટે ચીકાશની જરૂર પડે છે. અને શિયાળા દરમિયાન આ ચીકાશ ઘટે છે. પણ બીજો કુદરતનો ફાયદો એ છે કે શિયાળા દરમિયાન આપણી પાચન શક્તિ ખૂબ જ સરસ હોય છે, ભૂખ સરસ લાગે છે, ખોરાક પણ સારી રીતે પચે છે. મોટાભાગના લોકોને અનુભવ હશે કે શિયાળામાં એને ભૂખ વધારે લાગે છે. એનું કારણ છે શિયાળામાં જઠરાગ્નિ ખૂબ બળવાન થાય છે અને એને કારણે તમે ચીકાશવાળી વસ્તુઓને પચાવી શકો છો. તમે જોયું હશે કે આપણા વડવાઓ શિયાળો એટલે કે ઉત્તરાયણની શરૂઆત થાય ત્યારથી જ શેરડી, ગોળ, તલ સાંકળી, અડદિયા આ બધાનું સેવન વધેલું જોવા મળે છે. અને વર્ષોથી આપણી પરંપરા રહી છે કે આ વસ્તુનું ઉત્તરાયણ દરમિયાન સેવન ચોક્કસ કરવું. એની પાછળનું આ ખાસ વિજ્ઞાન છે. શિયાળામાં પાચન શક્તિ સુધરેલી હોય છે, ભૂખ ખૂબ લાગે છે અને ચીકાશવાળી વસ્તુ પચી પણ સારી રીતે શકે છે. એટલે જે સાંધામાં ચીકાશ ઘટી છે એને આપણે અંદરથી પણ પૂરી પાડી શકીએ છીએ. જેમાં સૌથી વધારે ઉપયોગ કરવો જોઈએ ઘઉંના લોટની રાબનો, કારણ કે એની પાચન ઝડપથી થઈ જાય છે, સરસ રીતે પચે છે અને સરસ ચીકાશ પણ આપે છે. બીજા નંબરે જો તમારું પાચન સારું હોય તો તમે અડદિયા છે, તલની ચીક્કી છે, સિંગ અથવા તો મગફળીની ચીક્કી છે, દાળિયાના લાડુ છે, આ બધાનો ઉપયોગ તમે કરી શકો છો. હું ખરેખર 4 વસ્તુઓ સામેલ કરવાનું કહેતો હોઉં છું શિયાળાના ડાયટમાં. સૌથી પહેલું છે ગાયનું ઘી અને તલનું તેલ. વઘારમાં તલનું તેલનો ઉપયોગ કરો, મીઠાઈમાં ગાયના ઘીનો ઉપયોગ કરો. જેટલું તમે ગાયનું ઘી તલનું તેલ વધારે ખાશો એટલું આખું વર્ષની શક્તિ આ દરમિયાન આપણે ભેગી કરી શકશું. બીજું છે અડદ. અડદ જે છે એ પચવામાં ભારે છે પણ શિયાળા દરમિયાન ખૂબ ઉપયોગી છે, કારણ કે પાચન ઓલરેડી ખૂબ સારું છે. અડદિયા છે, અડદિયાનાથી બનેલા પાક છે, આ બધી વસ્તુ તમારે શિયાળામાં ચોક્કસ ખાવી જોઈએ, કારણ કે અડદ છે શક્તિવર્ધક છે ને અને વાયુનાશક છે. ગોળ અને શેરડી. શિયાળામાં તાજી શેરડી આવે છે અને તાજો ગોળ પણ આવે છે. પાચન શક્તિ સારી હોય એ પ્રમાણે તમે ગોળ અને ગોળમાંથી બનતા પાકનો ચોક્કસ ઉપયોગ કરવો જોઈએ. કાચો ગોળ ખાવાની જગ્યાએ જો તમે પાકો ગોળ ખાશો તો ઝડપથી પચશે અને ફાયદો પણ વધારે આપશે. ચોથી વસ્તુ છે તલ. તલ સાંકળી ખાવી એ આપણા ઉત્તરાયણનું એક અગત્યનું અંગ છે. તલના લાડુ ખાવા, તલની ચીક્કી બનાવી, આ બધા જમાં જ્યારે તલનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરીએ છીએ ત્યારે ખૂબ સરસ રીતે શરીરમાં ચીકાશ મળે છે, સાંધાને ચીકાશ મળે છે અને શક્તિનું ખૂબ વધારો થાય છે. એટલે આ 4 વસ્તુ ખાસ શિયાળામાં ખાવી જ જોઈએ. આયુર્વેદની શિષ્ય ઋતુચર્યામાં પણ મહર્ષિ ચરક સ્પષ્ટ રીતે કહે છે કે શિયાળો આવે એટલે મધુર, અમ્લ અને લવણ આ 4 વસ્તુનો ઉપયોગ સરસ રીતે કરવો જોઈએ, જેથી વાત દોષનું શમન કરી શકાય. હવે ત્રીજી વસ્તુ છે શું ન ખાવું એની સાવચેતી રાખવી. ખાવાનું શું એ તો આપણે જોઈ લીધું, પણ શું ન ખાવું એ પણ એટલું જ અગત્યનું છે. આ શિયાળા દરમિયાન આપણે ઘણી બધી વાર એવું કરતા હોઈએ છીએ કે જ્યારે સાંજે ખૂબ સરસ ભૂખ લાગે ત્યારે આપણે નાસ્તામાં જે છે સૂકી વસ્તુ લેતા હોઈએ, જેમ કે મમરા, ચવાણું, ગાંઠિયા. આ બધી સૂકી વસ્તુને કારણે શરીરમાં સૂકું થવાને કારણે વાતદોષ વધી જાય છે. એટલે શિયાળા દરમિયાન દરેક પ્રકારની સૂકી વસ્તુનું સેવન બંધ કરવું જોઈએ. ઘણા લોકો શિયાળામાં ખૂબ વધારે પ્રમાણમાં ગાજર અને બીટનું જ્યુસ, ગાજર બીટના કચુંબર, સલાડ અલગ અલગ પ્રકારના ઉપયોગ કરતા હોય છે. સાચી વસ્તુ તો એ છે કે શિયાળો સલાડ ખાવા માટે નહીં પણ પાક ખાવા માટે છે. જેટલી પણ વસ્તુમાં ઘી તેલથી બનેલી મીઠાઈઓ બને છે એ જ શિયાળા માટે સૌથી વધારે ઉપયોગી છે. એટલે શિયાળામાં સલાડ, સૂકી વસ્તુ, સૂકો નાસ્તો અને દરેક પ્રકારની કાચી વસ્તુનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ. યાદ રાખો, શિયાળામાં આપણે શાકભાજીમાંથી કોઈ પોષણ નથી લેવાનું. શિયાળામાં આપણે ચીકાશવાળી વસ્તુમાંથી પોષણ લેવાનું છે અને એ જ આખા વર્ષ દરમિયાન આપણે ઉપયોગી રહેશે. અને ચોથો અને ખાસ અગત્યની વાત છે પવનથી રક્ષણ કરવું. મિત્રો, ઉત્તરાયણ સમયે જ્યારે આપણે પતંગ માટે ધાબા ઉપર ચડીએ છીએ ત્યારે એક વસ્તુનું ધ્યાન આપણે જો ન રાખીએ તો આખું વર્ષ બીમાર થવાની શક્યતા છે અને ઘણી વખતે તો ઘણા ગંભીર રોગો પણ થઈ શકે છે. એ છે આંખ, કાન અને મસ્તકને ગરમ કપડાથી ઢાંકવું. જો આપણે ગરમ કપડાં પૂરતા પ્રમાણમાં ઢાંકતા નથી તો અતિશય ઠંડા પવનને કારણે આંખ, કાન અને નાકને નુકસાન થઈ શકે છે અને એને કારણે એમાં સૂકું થઈ જવાને કારણે કાનમાં ઘણા બધા પેશન્ટને દુખાવાની ફરિયાદ થતી હોય છે, સાંધામાં ખૂબ દુખાવાની ફરિયાદ થતી હોય છે, સાંધા જકડાઈ જતા હોય છે અથવા ચામડી ખૂબ સૂકી થઈ જતી હોય છે. એટલે એવા સમયે તમારા સ્કિનનું અને ખાસ કરીને માથાનું પ્રોટેક્શન ખાસ કરો. જ્યારે તમે પતંગ માટે ધાબા ઉપર ચડો છો ત્યારે મારી આ વાતને ખાસ યાદ રાખશો તો તમને ખૂબ સરસ ફાયદો થશે. અને જે લોકો આ નથી કરતા એ લોકોને તમે જોઈ પણ શકશો કે એને કાં તો કાનમાં દુખાવો થઈ જતો હોય છે,
આંખોમાં ખૂબ ખંજવાળ અને બળતરા થતી હોય છે, ચામડી ખૂબ સૂકી થઈ જાય છે અને સાથે સાથે જે છે એ શરીરમાં કોઈને કોઈ સાંધામાં દુખાવો થઈ જતો હોય છે. એટલે શરીરના વાત સ્થાન, કાન, નાક અને આખું માથું એને ઠંડા પવનથી બચાવવું આયુર્વેદમાં ખાસ કહ્યું છે. અને મફલર, સ્વેટર, ટોપો આટલી વસ્તુ તમે ધ્યાન રાખશો તો ઘણી બધી પ્રકારના દુખાવાથી શરીરને બચાવી શકશો. તો મિત્રો ફરી એક વખત યાદ કરાવી દઉં કે ઉત્તરાયણની મજા ત્યારે જ આવશે જ્યારે શરીર સ્વસ્થ હશે. 4 વસ્તુ ખાસ યાદ રાખો. સ્નાન કરતાં પહેલાં માલિશ જરૂર કરો અને ગરમ પાણીથી સ્નાન કરો. બીજી વસ્તુ છે ખોરાકમાં ગાયનું ઘી, તલનું તેલ, ગોળમાંથી બનતી મીઠાઈઓનો ઉપયોગ ખૂબ સરસ પ્રમાણમાં કરો અને પાચન શક્તિ પ્રમાણે કરો. ત્રીજી વસ્તુ, સૂકી વસ્તુનો ત્યાગ કરો. સૂકો નાસ્તો અને કાચા શાકભાજી ન લેવા જોઈએ. અને ચોથી વસ્તુ, શરીરને ઢાંકીને રાખો તો જ ઉત્તરાયણની મજા સારી આવશે. આશા રાખું છું આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે. ઉત્તરાયણથી પહેલાં દરેક લોકો સુધી શેર જરૂર કરજો, જેથી જે છે લોકોને સાચી માહિતી મળે અને ઉત્તરાયણ ખૂબ સરસ જાય. આપ સૌને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ સાથે ફરીથી આપ મળશું આવતા અઠવાડિયે. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ. તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર.